અમરેલીના ધારીમાં અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભાસદોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મંડળીના પ્રમુખ તેમજ જિલ્લા રજિસ્ટ્રારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા બાબતે સભાસદોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. આ મંડળીમાં ચોક્કસ તપાસ કરવા માટે ચોથો હુકમ કરવામાં આવ્યો છે. તેમ છતાં એક પણ હુકમના નામે તપાસ કરવામાં આવી નથી. આ મામલે દફતર કબજે કરી આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની સભાસદોની માંગ છે. જિલ્લા કલેક્ટરની કચેરી બહાર સભાસદોએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય દલિત અધિકાર પંચ ટીમ સહિત સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને સાથે રાખી ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અંદર આજે અનુસૂચિત જાતિની જે મંડળી હોય એની અંદર ખોટી રીતે પ્રમુખ પદ મેળવી લીધું છે. ખોટા સભાસદો ઉમેરીને જે કર્મચારી હોય અને ભણતા વિદ્યાર્થી હોય એવા સભાસદોને ઉમેરી અને પ્રમુખ પદ મેળવી લીધું છે. અને આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા રજિસ્ટ્રારને અનેકવાર રજૂઆતો કરવા છતાં ઓડિટરે રિપોર્ટ કરી દીધા હોવા છતાં કે ભાઈ આ મંડળીઓના સભાસદો ખોટા છે તે છતાંય ક્યાંક ને ક્યાંક છારવવાનું કામ કર્યું છે.